નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. અંગ્રેજી કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનો વિશિષ્ટતા ધરાવે છે. સામાન્ય રીતે લીપ યર ન હોય ત્યારે 28 દિવસનો મહિનો હોય છે અને દરેક વાર ચાર વખત આવતા હોય છે અને એ ફેબ્રુઆરી માસ શરૂ થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરીના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં જોઈએ મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અંડર 14માં વિશ્વ ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધારનાર જેન્સી કાનાબારનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત. જીમખાનાના ટેનિસ કોર્ટને જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ નામ આપવાની કલેક્ટરે કરી જાહેરાત. સ્વાગત રેલીમાં પણ મોટી સંખ્યામાં જોડાયા રમતગમત પ્રેમીઓ. જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ આવતા કોર્ટ પરિસરમાં દોડધામ. પોલીસે તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી બોમ્બ સ્કોડ અને ફાયર વિભાગે સઘન ચેકિંગ કર્યું. સબ સલામતનો સંકેત આપતા ન્યાયતંત્રએ લીધી રાહત. 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ભાઈઓના વિભાગમાં ગુજરાતનો, જ્યારે બહેનોના વિભાગમાં ઉત્તર પ્રદેશનો દબદબો. જોકે ઇનામ વિતરણ સમારંભ શુષ્ક રહ્યા હોવાનો સ્પર્ધકોનો આક્ષેપ. અને જૂનાગઢ મહાનગરનું ₹1501 કરોડનું સામાન્ય બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરતા મ્યુનિસિપલ કમિશનર. સ્થાયી સમિતિ અભ્યાસ કરી જરૂરી સુધારા વધારા સાથે બજેટને જનરલ બોર્ડમાં મોકલશે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.